તુલા રાશિના લોકો ત્યાં સુધી મિત્રો જુએ છે જ્યાં સુધી ભગવાનની કૃપા તમારી સાથે છે ત્યાં સુધી કોઈ નહીં સંકટ તમને હચમચાવી શકશે નહીં. દરેક મુશ્કેલી દરેક અંધકાર પછી પ્રકાશ આવે છે, એક નવી તક છે. બસ તમારો વિશ્વાસ રાખો અને તમારું કામ કરો. સુરક્ષિત રહો અને વિશ્વાસ રાખો કે ભગવાન તમારા માટે શ્રેષ્ઠ છે. નમસ્તે મિત્રો, તમે મજા કરી રહ્યા છો. અમારામાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. પણ મિત્રો, હું તમને એ બધું રોજ રાત્રે 12 વાગ્યે કહી દઉં છું. 1 વાગ્યે એક દેવી તમારા ઘરે આવે છે. છેલ્લી ઘૃણા પણ આ દેવી તમારા ઘરે કેમ આવે છે? હું ઈચ્છું છું કે તમે મિત્રો સત્ય સાંભળો. રાત્રે તમારી ઊંઘ ઉડી જશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. પણ મિત્રો, હું તમને બધાને આ પણ જણાવવા માંગુ છું કે આજનો વિડિયો એક અને એકમાત્ર છે. ફક્ત ભાગ્યશાળી લોકો જ તેને જોઈ શકશે. હા મિત્રો, આજે આ બધા માટે પણ આશીર્વાદ છે. મિત્રો, આ વિડિયો ખૂબ જ ખાસ છે. કારણ કે જો તમે આજનો વિડિયો અંત સુધી જોશો તો જો તમે જુઓ તો તમારા બધા મિત્રોને જણાવો. તમારું નસીબ ચોક્કસ ચમકશે. કારણ કે આજના વિડિયોમાં ઘણી બધી મહત્વપૂર્ણ બાબતો અમે તમને બધાને ખાસ કહીશું કે આ વિડિયો તમારા જીવન સાથે સંબંધિત છે. તું જ મને બધા રહસ્યો ખોલીશ. જો તમારી પાસે હોય તો તેને અંત સુધી જુઓ. તમે કદાચ સમાચાર સાંભળ્યા નહીં હોય. હા મિત્રો, જેમ કે તમારી સાથે થઈ રહ્યું છે. મિત્રો, વિડિયો શરૂઆતથી અંત સુધી જોજો. ખૂબ ધ્યાનથી જુઓ. પણ મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે. સૌપ્રથમ તો તેઓ ભક્તો છે. વિડિયો જુઓ. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ જય માતા દીના નારા 3 વખત ગુંજી ઉઠ્યા એવું આપો કે માતા રાણીના આશીર્વાદ મળે. તમને બધી કૃપા પ્રાપ્ત થશે જે છે તેની સાથે તમારા આખા પરિવારને મળશે. હા મિત્રો, તે સાચી ભક્તિમાં થશે. ભગવાન હંમેશા સાચા વિશ્વાસીઓ પર દયાળુ હોય છે. હા મિત્રો, એટલા માટે તમારે કોમેન્ટ કરવી જ પડશે. આ મિત્રો સાથે જય માતા દી લખો. ચાલો આજના વિડિયોમાં તમને બધું જણાવીએ. જે કોઈ તમને રહસ્ય કહેશે તે તમારું જીવન બદલી નાખશે. દરેક બંધ દરવાજો ખોલીશ. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારું નસીબ ચમકશે. હા મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે એક દેવી છે જે તે રોજ રાત્રે તમારા ઘરે આવે છે અને તમને તેની યાદ આવે છે. સવાર પડતા જ કોઈ ખબર નથી. અને મિત્રો, જો આ દેવી તમારું ઘર છોડીને જાય તો મિત્રો, જ્યારે તમે તમારા ઘરમાં ખોરાક ખાતા હોવ ત્યારે જ્યારે તમે કામ પરથી થાકીને ઘરે આવો છો ત્યારે તમે સૂઈ જાઓ છો. હાર માની લીધા પછી આપણે ઘરે સૂઈ જઈએ છીએ. પછી 12 વાગ્યે દેવી તમારા ઘરે આવે છે અને પછી તે તમારા ઘરને છોડી દે છે. ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય, તમે તમારા ઘરમાં દુશ્મનોના કાવતરાથી વાકેફ છો. વાત એ છે કે તે તેમને ખસેડે છે અને તે જ હેતુ છે. તે તમારા જીવનમાંથી આજ ઈચ્છે છે. સમસ્યાઓનો અંત આવશે. હા મિત્રો, તે દરરોજ રાત્રે આવે છે અને પછી ઘરે જાય છે. એનો અર્થ એ કે તે પાછું જાય છે. મિત્રો, દેવી શું ઈચ્છે છે તેનું સત્ય સાંભળ્યા પછી આ તમને ખુશીથી રડાવી દેશે. દેવી તમારા બધા પર તમારા જીવનમાં દયાળુ રહી છે. આ દેવી હવે તમારું નસીબ રોશન કરશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારા બધાના જીવનમાં સતત ઉદાસી અને દુઃખ રહે છે. દુઃખ હવે આવી રહ્યું છે. આ દેવી તમારા ભાગ્યમાં છે. હું બધા દુઃખોનો અંત લાવવા માંગુ છું. તમારા જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ હોય, હવે બધું પૂરું થઈ ગયું. આ દેવી તમારા નસીબને ચમકાવશે. હું તમને બધા મિત્રોને કહેવા માંગુ છું, આ બધામાં છેલ્લે શું છે, તમે બધા આ વિડિયોમાં કહી રહેલા તમારા બધા મિત્રો, આ વિડિયોમાં તમને બધા પ્રશ્નોના જવાબો મળશે. અમે તમને પૈસા આપવાના છીએ. ફક્ત તૈયાર રહો અને ધ્યાન રાખો. સાંભળો, આજનો વિડિયો ખૂબ જ ખાસ છે. જો તમે તેને જોશો
તો તમારી ઘણી મુશ્કેલીઓનો અંત આવશે. આ તમારા બધા માટે દેવી તરફથી ભેટ બનશે. એક તક છે. સમજો મિત્રો, દેવી જો તમે આવી તક આપી રહ્યા છો, જો તમે તમારી જાતને ખુશ કરશો તો તમે જોશો કે તમારા જીવનમાં એ બધી ઘટનાઓ બનવા લાગશે. તમે શું ઈચ્છો છો જેથી તમારું જીવન એક બને તે પળવારમાં બદલાઈ જશે. હા મિત્રો, તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું. તમારી કુંડળીમાં અમે શું જોયું છે? અમે તમારી કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. જો તમે તેનું વિશ્લેષણ કર્યું હોય તો મિત્રો, આપ સૌને મને કહો, તમારી ભાગ્ય રેખામાં એક દોરડો છે. જે લોકો કાંટાની જેમ ઊભા છે, લોકો તેઓ તમારી કુંડળીમાં કાંટાની જેમ ઊભા છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ લોકો તમારા વિનાશ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તમને નષ્ટ કરવાના કાવતરા ચાલી રહ્યા છે. આ બે લોકો હંમેશા એકબીજા સાથે ઝઘડામાં રહે છે. આપણે મળીએ ત્યારે તને બરબાદ કરવા માટે તમને અનેક પ્રકારના દુશ્મનોનો પણ સામનો કરવો પડે છે. હા મિત્રો, અને આપણે આની ચર્ચા કરી રહ્યા છીએ. તમે તમારા જીવનને કેવી રીતે બરબાદ કરો છો? તમારા જીવનમાં વિનાશ તમને કેવી રીતે નીચે લાવી શકે છે? આદરની જરૂરિયાતને તમે સમજો છો તે બતાવવા માટે આ લોકો હંમેશા તમને અભાવ માટે દોષ આપે છે. જો તમે મિત્રો શોધતા રહો છો તો લોકો તમને અનુસરે છે. ભલે તમે આ વાત વાંચી અને સાંભળી હોય, આ વાત કદાચ વિચિત્ર લાગશે પણ મિત્રો, આ વાત બિલકુલ સાચી છે. તમારા જીવનમાં આ લોકો છે. મિત્રો, આ લોકોએ મને ફરીથી તક આપી છે. અગાઉ પણ તમને એક મોટા ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા હતા. જો યોગ હોય તો આ લોકોએ મને ખૂબ હેતર્યો છે. મેં તને આપ્યું, તને છેતરવામાં આવ્યો છે. પણ મિત્રો, તમે ફરીથી તેમના પર વિશ્વાસ કર્યો. આમ કરીને તમે તમારા પોતાના પગ પર કુહાડી મારી છે. હા મિત્રો, તમે તમારા પોતાના હાથે ભૂલ કરી શકો છો. હવે બેવડા મિત્રો છે, આ જ લોકો છે. બિલકુલ રાહુ અને કેતુની જેમ તે તમારી કુંડળીમાં એક જગ્યાએ હાજર છે. હા મિત્રો, સમજો કે તમને આ લોકો પાસેથી મદદ મળશે. હવે તમારે સાવધાન રહેવું પડશે. તો મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આવી ભૂલ નથી કરતી. મારે એ ભૂલ કરવી જ પડશે. દોસ્ત, એ ભૂલ શું છે? આ લોકો તેમના જીવનમાં ફરી આ કરી શકશે નહીં. હું તને મારા જીવનમાં આવવા દેવા માંગતો નથી. જો તમે ઈચ્છો તો મને અંદર આવવા દો મિત્રો. તમારા બધાના જીવનમાં ફરી ખુશીઓ આવે. તમારા જીવનમાં સંપૂર્ણ રીતે પાછા આવો. કોઈ પણ પ્રશ્ન અંગે કોઈ તણાવ ન હોવો જોઈએ. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ન આવે તો મિત્રો, કૃપા કરીને આ બે શક્ય તેટલી વહેલી તકે કરો. લોકોને તમારા જીવનમાંથી કાઢી નાખો. હા મિત્રો, આ બે લોકો સમસ્યાનું મૂળ છે અને જ્યારે તમે તેને તમારા જીવનમાંથી દૂર કરો છો મિત્રો, તમને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થઈ જશે. એ થશે. હા મિત્રો, હું તમને બધું કહીશ. આ દેવી તમારા જીવનમાં તમારા પર કૃપા કરે. તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે. તમને એટલો બધો તણાવ થઈ રહ્યો હતો કે તમારા જીવન વિશે હું શું કહી શકું. સકારાત્મક શક્તિ છુપાયેલી છે પણ મિત્રો, તમને હંમેશા તે શક્તિનો અનુભવ થતો નથી. જ્યારે પણ તમે ખૂબ જ ગુસ્સે હોવ ત્યારે થાય છે. જ્યારે પણ તમે ખૂબ નિરાશ થાઓ છો ત્યારે તમે જાઓ છો. જ્યારે તમને લાગે કે હવે તમારે આગળ વધવું પડશે. જ્યારે તમારી આસપાસ કોઈ રસ્તો ન હોય. જ્યારે અંધકાર તમારી તરફ જોવા લાગે છે. તમારા નિયંત્રણ હેઠળની આ દેવી તમને ચમત્કારો બતાવી શકે છે. તમે તેને 2 કે 3 લોકોને નીચે પડવા દેતા નથી. તમે ગમે તેટલું કાવતરું કરો, તે તમને બહાર ફેંકી દેશે. મિત્રો, તે શક્તિ બીજા કોઈમાંથી આવતી નથી, પરંતુ તેના બદલે દેવી જ તમારી અંદર સકારાત્મક ઉર્જા લાવે છે.
ઊર્જા તમારી અંદર કાયમ રહે છે, સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે જે તમને હંમેશા જીત થાય છે. હા મિત્રો, તમે જીત મેળવી. તમે આ વસ્તુ જોઈ હશે કે તમારા જીવનમાં લાખો વખત સમસ્યા હોય તો પણ તેનો કોઈ ઉકેલ નથી હોતો. હા મિત્રો, આવી ઘટના બને છે. તમે તમારા જીવનમાં આનો અનુભવ કર્યો જ હશે. તમે તેને યાદ કરીને અનુભવી શકો છો. જુઓ, તમે ઘણી વખત મરી રહ્યા છો, બાળકો ઘણા મરી રહ્યા છે. ક્યારેક તમારી સાથે કંઈક દુર્ભાગ્યપૂર્ણ બને છે જ્યાં તમે ગયા ન હોત. જો તમે ગયા હોત તો બહુ મોટી વાત થાત. તમને રોકવા માટે આપત્તિ આવી હોત. આ કળિયુગમાં માનવજાતને બચાવી શકે તેવી તે એકમાત્ર દેવી છે. તમે તમારા પોતાના કર્મોનું સંપૂર્ણ ફળ મેળવશો. વાત સાચી છે, પણ મિત્રો, તમે તે તમારા પોતાના હાથે કરી શકો છો. ત્યારથી હું કેટલીક ભૂલો કરી રહ્યો હતો. તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો કારણ કે પણ હું હવે સ્પષ્ટ કરીશ. હવે તમારે આ ભૂલો સુધારવી પડશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. હું તમને બધું કહીશ. અને તમને આ વાત સમજાઈ ગઈ. આપણે જાણવાની જરૂર છે કે તે વ્યક્તિ કોણ છે. તમારે તેમની સાથેનો સંબંધ તોડી નાખવો પડશે. ત્યારે જ મિત્રો, તમે તમારા જીવનમાં આગળ વધી શકો છો. કારણ કે આ દેવી હવે તૈયાર છે, અથવા તે હવે તમારા જીવનમાં તે ઈચ્છે છે ખુશી ફરી આવે, દારૂ છુપાવ્યા વિના આનંદ મળે, પરિવારમાં પહેલા જેવો જ ઉત્સાહ જોવા મળ્યો. તમે જે ભૂલો બતાવતા હતા તે જ તમે પુનરાવર્તન કરી રહ્યા છો. અને હવે તમારે એ જ ભૂલો ન કરવી જોઈએ. જ્યાં સુધી તમે અભિનય કરવાનું બંધ ન કરો ત્યાં સુધી પુનરાવર્તન કરો. આ દેવી તમારા નસીબને ચમકાવી શકતી નથી. હા મિત્રો, હું તમને બધાને કહી દઉં કે આ દેવી, જો તમે તેમનું પાલન કરશો તો જ તેઓ તમને પરિણામો આપશે. હું તમને બધાને કહી દઉં કે આ દેવી તમારી છે. તે દરરોજ આવે છે અને તે આવે છે કારણ કે મિત્રો, દુનિયાના લોકો તમને ખરાબ માને છે. આ એક દેવી છે. હું તેને જોઈ શકતો નથી. આ દેવી ખૂબ જ ખરાબ અનુભવી રહી છે. અને તે હવે તમારી પાસે આવે છે તમને સુધારવા માટે. તે દિલથી ખૂબ જ સારો વ્યક્તિ છે. આ બધું દેવી બધું જાણે છે. દેવી બધું જાણે છે. તમારા હૃદયમાં લોકો માટેનો પ્રેમ. હું તમારા બધા માટે કરુણાથી ભરેલો છું. જો કોઈ મુશ્કેલીમાં હોય તો સારો વલણ રાખો. જો હું આવીશ તો તું તારા બધા કામ છોડી જઈશ. તે તેને મદદ કરવા દોડવા લાગે છે. હા મિત્રો, જો તમારા ખિસ્સામાં બે હોય તો જો તમારી પાસે પૈસા હોય તો તમે તે વ્યક્તિને પણ મદદ કરી શકો છો. હા મિત્રો, અંદર કોઈ છેતરપિંડી કે બેઈમાનીનો અનુભવ નથી, જેના કારણે આ દેવી તમારા તરફ આકર્ષાઈ. તમારી ભક્તિ જોઈને આ દેવી તમને તમારા કાર્યોનું ફળ આપે છે. આ જોઈને તમારું જીવન સારું લાગે છે. હા મિત્રો, તમારા કાર્યોને કારણે આ દેવી તમારા જીવનમાં આવી છે. મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન મિત્રોની ભક્તિ કરતા આગળ આવે છે. બરાબર આ રીતે નીચે નમવું પડશે અથવા દેવી ઈચ્છે છે કે તમે હવે ધનવાન બનો. તું તારા જીવનમાં ધનવાન બનવાનો છે. મારા મિત્ર, તમે ખૂબ મહેનત કરી. તમે ખૂબ મહેનત કરી. તમે પણ તેની સાથે સારી રીતે વર્ત્યા છો. તે પણ દયાળુ સ્વભાવનો વ્યક્તિ હતો, પણ છતાં અત્યાર સુધી તમારા જીવનમાં આવી કોઈ ઘટના બની નથી. એવું બન્યું છે જેના કારણે તમારી મનપસંદ વસ્તુઓ તમારી આસપાસ બની ગઈ છે. તમને જરૂરી બધી સુવિધાઓ અને સુવિધાઓ મળશે. તમે જે ઈચ્છો છો તેના માટે તમે જે ઈચ્છો છો. મિત્રો, તમને આટલા પૈસા મળશે. તમે તમારા જીવનમાં જેટલી વધુ અપેક્ષા રાખશો તેટલી વધુ તમે હું આવી ઘટનાની રાહ જોઈ રહ્યો છું, જેના કારણે તમે ધનવાનોના રસ્તે ચાલ્યા તો આ દેવી કે દેવી તમને કંઈક આપવા માટે અહીં છે. હા મિત્રો, તમારે તમારો હિસાબ જોઈએ છે. આ દેવી અમીરોમાં આ કામ કરાવવા માંગે છે. હા મિત્રો, ચાલો હું તમને બધું કહી દઉં.
તમારા જીવનકાળ દરમિયાન તમારી મનપસંદ મિલકત બંગાળી પૈસા આપવા માંગે છે. પ્રેમ બધું જ અથવા દેવી વાસ્તવિક દેવી નથી પણ તેમને દેવી માનો. દેવી તમારા સમગ્ર જીવન માટે અહીં છે. મેં દયા કરી અને તમને એક સંકેત આપ્યો. હવે તમારે તેમના સંકેતોને ઓળખવા પડશે. આ દેવીએ દરરોજ રાત્રે 12 વાગ્યે આગળ વધવું જોઈએ. તે તમારા ઘરે આવે છે. તેનું મુખ્ય કાર્ય છે દેવી ઘણા સમયથી તમારા વિશે અનુમાન લગાવી રહી છે. મતલબ કે તે તમારી પરીક્ષા લઈ રહી છે. તમારી પરીક્ષા લઈ રહી છે. હા મિત્રો, અને તમે તેનું પરીક્ષણ કરી રહ્યા છો. તમે પણ સફળ થયા છો. હા મિત્રો, તમે પરીક્ષા પાસ કરી. હવે તમે જોશો કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. અને જો તમે પાસ ન થયા હોત તો મિત્રો, અહીં દેવી પાછા ફરે છે અને તમારા જીવનમાંથી નીકળી જાય છે. દેવી સૂર્યની જેમ જીવન છોડી દે છે. તે પછી ચંદ્ર ઉગે છે. હા મિત્રો, તમે શું કરો છો તે બધાને કહો. બસ તેને થોડુંક તમારા પોતાના પર કહો. અર્થ શું સારું છે અને શું ખરાબ છે તે જુઓ. ફક્ત સારા કાર્યો પર જ હાંસી ઉડાવવી જોઈએ, ખરાબ કાર્યો પર નહીં. તમારું કામ ન કરો. તમારી જે પણ કમી હશે તે દેવી તમને આપશે. જી એ પણ જોઈ રહ્યા છે કે જે કંઈ તમારા કરતાં ઓછું છે તમારે તે પૂરા દિલથી કરવું જોઈએ. હા મિત્રો, તમારે ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી જોઈએ. સાક્ષી તરીકે કરો અને તમે તમારું જીવન જોશો. તમને જે ગમે છે તે બધું મારી પાસે હશે. મિત્રો, પછી ભલે તે સંપત્તિની વાત હોય કે પૈસાની. સાચો પ્રેમ તમારા જીવનમાં બધું જ છે. મિત્રો, આ દેવી તમારા ઘરમાં ધન લાવશે. દરરોજ રાત્રે 12 વાગ્યે પૈસા સાથે સંપત્તિ આવે છે. હા મિત્રો, અહીં દેવી દરરોજ રાત્રે હોય છે. તે 12 વાગ્યે પૈસા લઈને તમારા ઘરે આવે છે. તમે સાચું સાંભળ્યું. તમારા જીવનકાળ દરમિયાન મેં ઘણી મુશ્કેલીઓ અને સંકટનો સામનો કર્યો પણ કોઈએ નહીં. તમારા પોતાના લોકો પણ તમારી મુશ્કેલીમાં તમારી સાથે છે. મેં તને નથી આપ્યું એટલે જ તું કાઢી લીધું. જી એ હિન્દી પણ બચાવી છે. તમને શું લાગે છે? એવું નથી કે તમે બચી ગયા. આ દેવી છે તે તમારા જીવનમાં એક રક્ષણાત્મક કવચ તરીકે છે અને તે તમારા દુશ્મનને પણ સજા આપવા તૈયાર. તમારા વાળને એક પણ તક નહીં આપું. આ દેવીજી. હા મિત્રો, અમે તમને બધાને કહી રહ્યા છીએ, ગમે તેટલો પ્રેમ હોય તો પણ તેને તમને પ્રેમ કરવા દો. ગમે તેટલી કોશિશ કરો, ગમે તેટલી કોશિશ કરો, જવા દો. પણ આ દેવી જે ઈચ્છે છે તે થશે. હા મિત્રો, કારણ કે તે દેવી છે. તમારા માથા પર આશીર્વાદ છે. બસ સારું કરો. તમારા કાર્યો ઓછા કરો અને તમારા જીવનને સારું રાખો. તમારે સંઘર્ષમાંથી પાછળ હટવું જોઈએ નહીં. તાંત્રિક ગમે તેટલો જાદુ કહે, કૃપા કરીને કેટલીક વિધિઓ કરો. દેવી, કૃપા કરીને તમારા વાળ સુંદર બનાવો. હું તે થવા નહીં દઉં કારણ કે હું ડંખ મારીશ. પણ હું કહી શકું છું કે જ્યારે દેવીજીનો હાથ તમારા પર હોય છે, જો તે તમારા માથા પર છે, તો પછી તમે ગમે તેટલા તંત્ર મંત્રનો જાપ કરો, તમારા જીવનમાં તે વાળ લાવવાની એક યુક્તિ છે. બાંકા આ કરી શકશે નહીં. હું આ કહી રહ્યો છું. તમે તે લખી શકો છો. હા મિત્રો, બધા તંત્ર મંત્ર, મેલીવિદ્યાના યુક્તિઓ જેનો તમે અભ્યાસ કરી શકો છો, હું તેમનામાં હતો. હવે તું તારામાંથી કંઈ લેવાનો નથી. હવે પરિસ્થિતિ ખરાબ નહીં થાય. મિત્રો, આ વાત તમારા મનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખો. હવે તમે પ્રશ્ન કરો છો કે તમારા જીવનમાં મુશ્કેલી છે. સુરક્ષિત રહો કારણ કે દરેક દેવીના આશીર્વાદથી તમે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાની તૈયારીમાં છે. તમે જોશો કે તમને બધી જ સુખ સુવિધાઓ મળશે. તે તમારી અપેક્ષા મુજબ દેખાશે. મિત્રો, તમારે બધાએ આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તમારે તે વસ્તુઓ ક્યાંક રાખવી પડશે. તમારે એવું કરવું પડશે જે કોઈ તમારી ખૂબ નજીક હોય. મિત્રો, તમે તે ભૂલનો ફાયદો ઉઠાવી શકો છો. ભૂલથી પણ ના કરો. એ તમારી ભૂલ છે.
રહસ્યો ગુપ્ત રાખવાથી સફળતા મળે છે. ગુપ્ત રાખો, સફળતાને અવાજ કરવા દો. સફળતાની બડાઈ ન મારશો. માચૈલ આવે છે અને સોનું, ચાંદી અને પૈસા લાવે છે, તમને આપવા માંગે છે, પણ તમને તેમના સંકેતો ખબર નથી. જો તમે તેને અવગણશો તો ઘડિયાળમાં 12 વાગ્યાની સાથે જ તમે સંપૂર્ણપણે સવારે 4 વાગ્યા સુધીમાં આ દેવી તમારા ઘરમાં અને તમારી આસપાસ રહે છે. હા મિત્રો, કારણ કે આ દેવી બ્રહ્મ મુહૂર્તમાં તમારી શક્તિઓ સાથે તમે આ દેવી બ્રહ્મ મુહૂર્તમાં જાગવા માંગે છે. ખૂબ પ્રભાવશાળી બને છે, જેના કારણે આ દેવીનો તમારા પર પ્રભાવ પડે છે. મિત્રો વિશે ઘણી બધી માહિતી છે, તો ચાલો હું તમને રાત્રે 2 વાગ્યે જણાવીશ. અચાનક તમારી ઊંઘ 400 કલાકથી 500 કલાકની વચ્ચે શરૂ થાય છે. આનાથી ચોક્કસ તમારા મિત્રો તૂટી જશે. શું આપણે આ સમજવું પડશે કે કટોકટીને સમજવી પડશે? તે દેવી છે જે તમને ઉછેરી રહી છે. તમે તમારા જીવનમાં ખુશ રહેવા માંગો છો, તમને તમારા જીવનમાં ખુશી મળશે. તેથી તે દેવીએ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તે કરવું જોઈએ. તમને ઉન્નત કરે છે અને તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે. આ ઉર્જા પણ ફેલાય છે જે બ્રહ્મ છે. મુહૂર્તમાં આ તમારા મનમાં પ્રવેશવું જોઈએ. તમારે એવો વિકાસ કરવો જોઈએ કે તમે દરેક નિર્ણય સારી રીતે લઈ શકો. આ દેવી માતા અહીં છે જેથી તમે જીવનમાં આગળ વધી શકો. તે ઈચ્છે છે કે હું તમને કહું કે દેવી કોણ છે. હા મિત્રો, આ એક દૈવી વાત છે. તમારી આસપાસ શક્તિ છે, તે તમારું રક્ષણ કરે છે. રાર ઢાલની જેમ ફરે છે. એટલે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં દિલથી લખો જય મેન. કૃપા કરીને દુર્ગા લખો. માતા દુર્ગા તમારી છે. કોઈ દુશ્મન આપણા જીવનનું રક્ષણ કરી રહ્યો છે. ભલે તેઓ તમારો કેટલો પણ પીછો કરે, માં દુર્ગા આપણા જીવનનું રક્ષણ કરે છે. મિત્રો, તમે મને ખૂબ બચાવી રહ્યા છો. તમે નસીબદાર છો. તમે ખૂબ નસીબદાર છો. કારણ કે માતા દુર્ગા પોતે તમારા પર છે. માં દુર્ગા તમને પોતાનું રક્ષણ આપે તેવી પ્રાર્થના. તો ઢાલની જેમ ફરે છે, ખુશીઓથી ભરેલો. જીવન તમને તમારા જીવનમાં ખુશીઓ આપવા માંગે છે. તે ઈચ્છે છે કે સંપત્તિ દ્વારા પરિવર્તન આવે. ખૂબ જ સંપૂર્ણ તમને રાખવા માંગે છે. મિત્રો, તમે પણ માં દુર્ગા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. જો તમને અમારું પસંદ આવે તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. જો તમે ક્યાંક ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, માનો માં દુર્ગા તમારી છે. હું તમારી ઈચ્છાઓ પૂરી કરીશ. હા મિત્રો, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. આ વિડિયો વાસ્તવિક છે. માતા રાણી એ માં દુર્ગાનો વિડિયો છે. મને કંઈ નથી જોઈતું, બસ તું તારી લાગણીઓને સાચી રાખજે. અમે જે કહીએ છીએ અને તમે જે સાંભળી રહ્યા છો તે રાખો. બધું ભગવાનનું નાટક છે. તેથી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તમારા પર મારો પ્રેમ વરસાવીશ. આ 4 લોકો અને 9 દૈવી શક્તિઓ હંમેશા હું તમને સ્વર્ગમાંથી ટેકો આપીશ. આજે અમે તમને જે કંઈ કહી રહ્યા છીએ તે વધુ સારું બનશે. શું તમે કોઈને તેના વિશે કંઈ કહેવાના છો? કોઈને કહો નહીં, ફક્ત શાંતિથી તેનો લાભ લો. ચાલો જોઈએ આ રાશિ હેઠળ જન્મેલા લોકોનું ભવિષ્ય શું હશે. મિત્રો, ચાલો હું તમને કહી દઉં કે આવી રહ્યું છે. આગામી 24 કલાક તમારા જીવનમાં એક નવો પરિવર્તન લાવશે. આપણે શાંત મનથી શરૂઆત કરી રહ્યા છીએ. આ જ્યોતિષ કાર્યક્રમનું કાળજીપૂર્વક પાલન કરો. આજે અમે તમને જે વાતો જણાવવા જઈ રહ્યા છીએ તે જુઓ. તેના વિશે ગમે ત્યાં ચર્ચા થાય છે. આ ના કરો. મને તે ખૂબ સ્પષ્ટ કરવા દો. કારણ કે તે એક છુપાયેલું રહસ્ય છે. એક રહસ્ય એટલું ઊંડું છે કે જો તમારા દુશ્મનો જો તેમને આનો એક સંકેત પણ મળે તો તેઓ સંપૂર્ણપણે આને બગાડવામાં વ્યસ્ત થઈ જશે. એટલા માટે વિડિયો ધ્યાનથી અને સમજદારીપૂર્વક જુઓ. તમારા માટે આજનો જ્યોતિષ કાર્યક્રમ જુઓ. તે ખાસ મહેનતથી તૈયાર કરવામાં આવ્યું છે. હવે આ કાર્યક્રમ સાંભળીને તમને નવાઈ લાગશે.
અત્યાર સુધી તમે તમારા જીવનમાં જે સમસ્યાઓનો સામનો કર્યો હતો તે હવે દૂર થઈ ગઈ છે. તે સમાપ્ત થવાનું છે, પણ સાવચેત રહો, તમારે ફક્ત મારી 3 વાતો સાથે સંમત થવું પડશે. વિડિયોમાં અમે તમને બધી વિગતો આપીશું. તમે આ જોશો તો તેને ધ્યાનથી જુઓ. જવાબદારી, કારણ કે તે તમારા જીવનને અસર કરે છે. આ પ્રશ્ન વિડિયો શરૂ કરવા સાથે સંબંધિત છે. સૌપ્રથમ, જે કોઈ માં દુર્ગાનો સાચો ભક્ત છે, આ વિડિયોને લાઇક કરવાની ખાતરી કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા, જય માં ભદ્રા તમારે કાલી લખવી જ જોઈએ. આનાથી તમને માતા દેવીના અપાર આશીર્વાદ મળશે. તમને આખી જિંદગી આશીર્વાદ મળશે. હું તમને કહી દઉં કે 9 દૈવી શક્તિઓ તમારી છે. તમારા જીવનને બદલવા માટે સંપૂર્ણપણે તૈયાર. હા મિત્રો, તમારા જીવનમાં 9 શક્તિઓ છે. હું નવી ખુશીનું કિરણ લાવી રહ્યો છું. તમારી સાથે એક એવી ઘટના બનવાની છે જે તમે આ વિશે ક્યારેય વિચાર્યું નહીં હોય. મિત્રો, સત્ય તમને ચોંકાવી દેશે. તે યુગમાં આટલી મોટી ઘટના બનવાની હતી. કોઈએ ધાર્યું ન હતું કે ક્યારે તમે આખું સત્ય સાંભળશો અને પછી રહસ્યોનો પડદો ઊંચકાઈ જશે. તમારાથી દૂર જતો રહેશે, પણ આ દૈવી શક્તિઓ તમને આ ઘટનાથી સુરક્ષિત રાખશે. આ સાંભળીને તમને નવાઈ લાગશે. તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખો તેઓ હવે સમાપ્ત થવાના છે, કારણ કે 9 દૈવી શક્તિઓ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે. ઉર્જાનો પ્રવાહ વહેવા દેવા માટે તૈયાર છો. દોસ્તો, પાછલા જન્મમાં તમે જે પણ સારા કાર્યો કર્યા છે અથવા છેલ્લા કેટલાક વર્ષોમાં તમે કરેલી મહેનત, હવે તમને તે બધાનું ફળ મળવાનું છે. જાણો કે 2024નું વર્ષ તમારા માટે અસાધારણ રહેશે. તમે ખૂબ મહેનત કરી અને ખૂબ સંઘર્ષ કર્યો, પણ તમને જોઈતી સફળતા ન મળી. તમે તેના હકદાર હતા, પણ હવે તમારા કાર્યોના પરિણામો પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. દીકરા, શું તું ક્યારે તમે કલ્પના પણ નહીં કરી હોય, પણ હવે તમારા દુશ્મનોની સાચી ઓળખ હવે જાહેર થઈ ગઈ છે. તમે ફક્ત તમારી સામે દેખાતા દુશ્મનોને જ હરાવી શકો છો. દુશ્મન સાથે નહીં, પણ છુપાયેલા દુશ્મન સાથે લડો. તમારી પીઠ પાછળ રહેલા લોકોથી સાવધાન રહો. તમે બચી જશો અને તેમને હરાવવામાં સફળ થશો. ભલે તેઓ તમને ગમે તેટલું નષ્ટ કરવા માંગતા હોય, પણ હવે એ તમારા છે. તમે કંઈ બગાડી શકતા નથી, તેથી ચિંતા કરશો નહીં. કોઈ સારા કાર્યો કરવાની જરૂર નથી. તમે અત્યાર સુધી બધા સારા કાર્યો કર્યા છે. તમને ચોક્કસ ફળ મળશે. તમે અત્યાર સુધી જે સમસ્યાઓનો સામનો કર્યો છે તે તમને ખબર પડશે. શું હવે એ ખતમ થવાના છે? મિત્રો, તમારી કુંડળીમાં સક્રિય દૈવી શક્તિ. આ કોઈ સામાન્ય યોગ નથી. આ રાશિના લોકો માટે દૈવી શક્તિ તે તમારા જીવનમાં આશીર્વાદ બનીને આવ્યું છે. છેવટે, આ દૈવી શક્તિ બધું બદલી નાખશે. તે કોણ છે અને આ રાષ્ટ્ર સાથે તેનો શું સંબંધ છે? અને શા માટે તે આ દેશના લોકો માટે આશીર્વાદ છે? હું તમને આ બધી માહિતી આપવા માંગુ છું. આ વિડિયોમાં હું તમને આ તક આપીશ. મિત્રો, જો હું જઈશ તો આપણે ફરી ક્યારેય નહીં મળીએ. મેં આ પહેલા પણ કહ્યું છે, પણ ઘણા લોકો આ વાત માનતા નહોતા. તેઓએ અમારી વાત અવગણી અને હવે તેઓ આપણે પસ્તાવો કરી રહ્યા છીએ. પણ જેઓ આપણા છે તેઓ ઘણા સમયથી આ શો જોઈ રહ્યા છે. અમે જાણીએ છીએ કે અમે જે કહીએ છીએ તે 100% સાચું છે. તે થાય છે. અમે તમારી કુંડળી દરેક ગ્રહ અને નક્ષત્ર અનુસાર તૈયાર કરી શકીએ છીએ. ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા પછી આ બધું અમારા કહેવા મુજબ માહિતી લાવે છે. ભવિષ્યવાણી સંપૂર્ણપણે સાચી પડે છે, કારણ કે તે પોતે જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં શું બનશે? એક દૈવી શક્તિ એક મોટો પરિવર્તન લાવે છે. તે આવી રહ્યું છે. હા મિત્રો, તમે ચોક્કસ છો. તમે બરાબર સાંભળ્યું. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક મોટો અને શુભ પરિવર્તન. હું તમને બીજી એક વાત કહેવા જઈ રહ્યો છું.
ગયા વર્ષે તમે કરેલી બધી મહેનત અને પ્રયત્નો હું તમને આપીશ. તમે ખૂબ મહેનત કરી, હવે તમને તેનો પૂરો લાભ મળશે. તમને તે વ્યાજ અને વ્યાજ સાથે મળશે. તમારા બધા બાકી રહેલા કાર્યો જે ઘણા વર્ષોથી બાકી છે તેઓ મુશ્કેલીઓમાં ફસાયેલા હતા અને હવે તેઓ સંપૂર્ણપણે હવે તમને તમારા પ્રિયજનોનો પણ ટેકો મળશે. હું તમને એ પણ કહીશ કે હું મેળવવા જઈ રહ્યો છું. તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરવા માટે બધા પ્રયત્નો કર્યા પણ હવે મિત્રો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આગામી 24 કલાકોમાં ભોલેનાથજી એટલે કે શિવ શંકર મહાદેવજીની કૃપા તમારા જીવનમાં પ્રગટ થાય. તેમના આશીર્વાદથી તમારું બધું સ્વાસ્થ્ય પૂર્ણ થશે. જો કટોકટીનો અંત આવવાનો હોય તો આ શુભ સમાચાર પર શિવજીની ઈચ્છા મૂકો અને તેને હૃદયસ્પર્શી બનાવો. હર હર મહાદેવ બોલો. હા મિત્રો, તમારા ગમે તેટલા દુશ્મનો હશે જે તમને સંપૂર્ણપણે નાશ કરશે, જે તમારું જીવન બરબાદ કરવા માંગે છે, નાબૂદ કરવા અને નાબૂદ કરવાની યોજના હવે ભગવાન શિવ તે બધાને સજા કરવાના છે. તેઓ તમને અત્યાર સુધી તેમનો સંપૂર્ણ સહયોગ આપશે. આ દુશ્મનોને ઓળખી શક્યા નહીં પણ હવે તમે તેને તમારાથી છુપાવી શકતા નથી. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી એક દૈવી શક્તિનો પડછાયો રહે છે અને તે શક્તિ દરેક પગલે તમારું રક્ષણ કરી રહી છે. આ શક્તિની હાજરીનો અનુભવ પણ કર્યો છે.